શક્તિસિંહ ગોહિલ જોડાઈ ગયા છે, કોંગ્રેસ પ્રમુખ છે। બાપુ, શું કહેશો? આ વખતે સ્વાગત નહીં પરંતુ સંવેદના કેવી, અને ખાસ રાજકારણ પણ નથી કરવું, પરંતુ સમગ્ર મામલે આપ શું કહેશો? અત્યંત દુઃખી છું હું, અને જે લોકોએ જે ભૂલકાઓ જે આવતા દિવસોમાં આખા કુટુંબ માટેનું એક ભવિષ્ય હતું, આપણા ગુજરાતનું ભવિષ્ય હતું, એવા બાળકો વિના વાંકે એમણે જીવ ગુમાવ્યા છે, એ વાતનું અત્યંત દુઃખ છે। મારી પૂરી સંવેદનાઓ એ પરિવાર સાથે છે, પરંતુ હકીકત જોઈએ તો આ કોઈ અકસ્માત નથી, આ એક ગુનાહિત બેદરકારીનું પરિણામ છે। ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંજોગોમાં સરકાર જાનમાલની સુરક્ષાની ચિંતા ન કરતી હોય ને એના કારણે આ ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે। હકીકતમાં તમે જુઓ તો જે હોડીની કેપેસિટી હતી એના કરતા ડબલથી વધારે બાળકોને શા માટે ભરવામાં આવ્યા? બીજી વસ્તુ છે કે લાઈફ જેકેટ, સામાન્ય રીતે બોટમાં ક્યાંય પણ બેસીએ, કદાચ સશક્ત માણસ હોય તો પણ તરતા આવડતું હોય તો પણ એને લાઈફ જેકેટ પહેરાવાતું હોય છે। અહીંયા બાળકોને જો લાઈફ જેકેટ પહેરાવવામાં ના આવ્યું હોય તો એના માટે જવાબદાર કોણ? જો કેપેસિટીથી વધારે ભર્યા ન હોત અને લાઈફ જેકેટ હોત તો કોઈ સંજોગોમાં મૃત્યુઆંક થયો જ ન હોય। આ ગુનાહિત બેદરકારી છે, કોઈ બેદરકારી નથી, આ અકસ્માત નથી, આના માટે જવાબદારી એમની નક્કી થવી જ જોઈએ। અને સરકાર છે ને એ બહુ નિષ્ઠુર બની ગઈ છે। ભૂતકાળમાં એક અકસ્માત રેલવેનો થતો, રેલવે મંત્રી રાજીનામું આપતા, એક અકસ્માત વિમાનનો ક્યાંય થાય ને મૃત્યુ થાય તો સિવિલ એવિએશનના મિનિસ્ટર રાજીનામું આપતા। આ સરકાર તો હવે નિવેદન કરશે કે આ એક અકસ્માત હતો, કોઈ ચમરબંધીને છોડીશું નહીં, કડક હાથે પગલા લઈશું। આવા શબ્દોથી શું થવા? જે બાળકોએ જીવ ગુમાવ્યા છે એ પરિવારને શું મળવાનું આનાથી? એટલે આવી વાતોની બદલે, અને ખરેખર શું થાય છે, આવા બધા જે પૈસા કમાવાના સાધનો વાળા કોન્ટ્રાક્ટરો છે એ ભાજપને ધન સંગ્રહમાં પૈસા આપે, એટલે એને મનમાની કરવા દેવાની છૂટ। અમારા મનીષભાઈ દોશીએ થોડા સમય પહેલા પાલનપુરની ઘટનામાં એક પુરાવાઓ સાથે કહ્યું કે જે કંપનીએ પાલનપુરનો બ્રિજ બનાવ્યો હતો એને કરોડો રૂપિયા ભાજપને ધન ભંડોળ આપ્યું, એ બ્લેકલિસ્ટેડ હતી, એને કાઢી અને કામ આપવામાં આવ્યું, અને પરિણામે બ્રિજ તૂટ્યો, નિર્દોષ માણસોના મૃત્યુ થયા। મોરબીની ઘટના શું છે? નિર્દોષ લોકોના મૃત્યુ થયા। 3-4 દિવસ પહેલા કચ્છના અંદર સળગતું કેમિકલ મજૂર ઉપર પડે અને સળગતું એનું શરીર તમે જુઓ તો તમને રાત્રે એ પહેલા સુરતની ઘટના, વારંવાર આવી ઘટનાઓ બને છે। સરકારી તંત્રની જવાબદારી છે કે નિયમોનું પાલન થાય છે કે નહીં જોવાનું, પણ તંત્રને તો આખું રોકી રાખવામાં આવે, વાહવાહીમાં, ઉત્સવોમાં, પ્રોગ્રામોમાં, પબ્લિસિટી સ્ટન્ટમાં, અને કાં તો ધન સંગ્રહ આપ્યું છે એટલે હવે કોન્ટ્રાક્ટર નિયમ મુજબ કરે છે કે નહીં એ જોવા નહીં જવાનું ભાઈ, કે આપણો માણસ છે કારણ કે એને આપણને પૈસા આપ્યા છે। નહીં તો ત્યાં સરકારી તરફથી કોન્ટ્રાક્ટ અપાયા પછી ચેકિંગ કેમ ન થાય કે ભાઈ તમે વધારે તો નથી ભરતા ને? સરપ્રાઇઝ ચેકિંગ કેમ ન થાય કે ભાઈ તમે લાઈફ જેકેટ પહેરાવ્યા વગર કોઈને લઈને તો નથી જતા ને? આવું કશું જ થતું નથી। એટલે આ એક ગુનાહિત બેદરકારી છે। સરકાર જવાબદાર છે, સરકાર ગુનેગાર છે, સરકારે નૈતિક જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ। આભાર શક્તિસિંહ। તો આપણી સાથે કોંગ્રેસ